પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આંબેડકરની પ્રતિમા નજીક અને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના બાંધેલા માંડવા પાસે અજાણ્યા ઈસમો દ્વારા ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ માલ્યાર્પણ નહીં કરવાના બેનર લગાવ્યા હતા, જેમાં જય ભીમ જય ભારત સાથે જણાવ્યું કે ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભાજપ અને કોંગ્રેસના રહેલા અનુસૂચિત અને જનજાતિ પછાત વર્ગના દલાલ ચમચાઓએ બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પ્રતિમાને ફૂલહાર કરવામાં આવવું નહીં, કારણ કે બાબા સાહેબે કહ્યું હતું કે મારા સમાજના લોકોને દગો દીધો છે. ડૉક્ટર બાબા સાહેબે આવું લખાણ લખતા અનુસૂચિત જાતિના ભાજપ કોંગ્રેસના આગેવાનો બગવાડા દરવાજા ખાતે આવતા આ બેનર જોતા તેઓ વિસામણમાં મુકાયા હતા અને ત્યારબાદ બેનરો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે ધીરજભાઈ સોલંકીએ વિવાદાસ્પદ બોર્ડ લગાવવા બાબતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો આવતા શોભામાં મુકાયા હતા. ત્યારે બેનર અંગેની ચર્ચા વિચારણા બાદ બેનરો ઉતારી દેવામાં આવ્યા હતા. સવારે આ જે જગ્યા ઉપર કેટલાક વ્યક્તિઓએ બેનરો માર્યા હતા કે ભાજપ અથવા કોંગ્રેસના દલાલોના ભડવાઓને આ બાબા સાહેબના પ્રતિમાના સ્પર્શ કરવો નહીં, પણ એ એમની વિચારધારા છે. એ કોઈના ઉપર વિચારધારા થોપી ના દે. એ એમને ના ફાવતો તો ઘરે રહે. ભાજપ અને કોંગ્રેસ એ રાજકીય પાર્ટીઓ છે. રાજકીય પાર્ટીઓ એ સરકાર ચલાવે છે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા, અને કોઈ પણ સમસ્યાનો હલ એ સરકાર દ્વારા થઈ શકે. તમે ખુદ સરકાર થઈ જાઓ અથવા કોકમાં તમે સરકાર બની જાઓ, એ વગર કોઈ સમસ્યાનો હલ થાય નહીં. બાકી આવી રીતે લોકોને ઉશ્કેરી, લોકોની લાગણી ભડકાઈ અને તમારી રાજનીતિ ચલાવવા માગતા હશો તો કદી એ ચાલવાની નથી. આની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવાની એ તો પોલીસનો વિષય છે. પોલીસના યોગ લાગે તો કરે, પણ અમે અમારા સાથી મિત્રોને અમે એવી રીતે કશું ના કરી શકીએ. એ પોલીસનો વિષય છે તો પોલીસ કરશે.